आरती प्रगट विहड़ानाथने आरती प्रगट विहड़ानाथने प्रगट विहड़ानाथनी ने पाली अदना पीरने प्रगट विहड़ानाथनी ने रणुजा नारायणी आरती प्रगट विहड़ानाथने आरती प्रगट विहड़ानाथने। વડોદરાથી પાળિયાદ છઠ્ઠા પગપાળા સંઘ આપ સૌ પદયાત્રી અને વિહળ પરિવારના સેવકોનું સ્વાગત કરે છે। આરતી અને ધ્વજાજીની પૂજા કરીને હવે પગપાળા સંઘનો રથ રવાના થઈ ચૂક્યો છે। દરેક પદયાત્રીને રેડિયમની કોટી, લાલ રૂમાલ અને ટોર્ચ સાથે કેપ પણ આપવામાં આવી છે। 120 થી વધુ પદયાત્રી આજે વડોદરાથી પાળિયાદ ચાલીને જશે। આનંદ ઉલ્લાસ અને જય વીરાનાથના નારા સાથે ઉત્સાહ સાથે સંઘની શરૂઆત થઈ છે। રમો રમો આ મોરલી વાળા શ્રી રાધે ભાઈ ભાઈ માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા માયા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી મારા વાલા એણે મુને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે પદયાત્રી સાથે સૌ વિહળ ભક્તો ચાલીને પૃથ્વીરાજ સર્કલ સુધી પહોંચી ગયા છે। અહીં પદયાત્રીઓને વિદાય આપવા માટે ઘર પરિવારના લોકો, સંબંધી અને મિત્રો આવ્યા છે। બધા પદયાત્રીઓને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। વડીલો આશીર્વાદ આપી રહ્યા છે। અહીં સ્નેહ મિલન જેવો માહોલ બની ગયો છે। આપ સૌ આટલી વહેલી સવારે અહીં આવ્યા, રથની આરતી ઉતારી અને પદયાત્રીઓ સાથે ચાલીને પૃથ્વીરાજ સર્કલ સુધી વિદાય આપવા આવ્યા। તેનાથી પદયાત્રીનું મનોબળ વધશે। તે બદલ પગપાળા સંઘ આપના આભારી છે। હવે અમે પહોંચી ગયા છે આજના પ્રથમ નાસ્તાના સ્થાને, મેરડી માતાના મંદિરે। અહીં સવારના નાસ્તામાં ચા, કોફી, ખાખરા, પાપડી અને દેશી લાડવા રાખવામાં આવ્યા છે। આશરે 13 થી 14 કિમીનું અંતર કાપીને પદયાત્રી અહીં પહોંચી ગયા છે। અહીં નાસ્તો કરીને પદયાત્રીઓ આગળ વધશે।